નમસ્કાર દર્શક મિત્રો, સ્પેશિયલ 7 ડેઝમાં આપનું સ્વાગત છે. હું છું તમારો મિત્ર ભાર્ગવ ત્રિવેદી. આજે વાત કરવી છે એસીબીની. એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો, જે સરકારના નિયંત્રણમાં કામ કરે છે. આપણે એસીબીને સમજવાનો પ્રયત્ન કરીએ તો કર્મચારી અથવા તો કોઈ અધિકારી જો લાંચ રૂશ્વત લે અથવા તો ભ્રષ્ટાચાર કરે તો તેને અટકાવવાનું કામ આ એસીબી દ્વારા કરવામાં આવે છે. અને જો કોઈ જગ્યાએ એવી ઘટના બને તો એસીબી નિષ્પક્ષ રીતે તેની તપાસ કરે છે અને કાયદેસરની કાર્યવાહી કરે છે. તો એસીબીના એક નાયબ નિયામક શ્રી હરેશ મેવાડા સાહેબનો વિડીયો અમારી સમક્ષ આવ્યો છે, જે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે એસીબી કઈ રીતે કાર્ય કરે છે. તો આપ પણ નિહાળો. એક કાયદામાં એવી જોગવાઈ છે કે વર્ગ 1 અને એનાથી ઉપરી કક્ષાના એ તમામ અધિકારીઓ વિરુદ્ધ જો કોઈ અરજી આવે છે અપ્રમાણસર મિલકતની, તો એ અરજી પરત્વે તપાસ કે પછી એનો અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ થતો હોય તો એના માટે સરકારશ્રીની મંજૂરીની જરૂર રહે છે. એ મંજૂરી વગર એના વિરુદ્ધ તપાસ કરી શકાતી નથી. પરંતુ જો કોઈ લાંચ માગવાનો કેસ આવે છે અને એની ટ્રેપ કરવામાં આવે છે છટકું ગોઠવીને, તો એમાં એ વર્ગ 2 હોય, 3 હોય, 1 હોય કે કોઈ પણ ઉચ્ચ અધિકારી હોય, એની લાંચ માગવાની સીધી જ ટ્રેપ ગોઠવી અને કાર્યવાહી કરી શકે છે. એમાં મંજૂરીની જરૂર નથી રહેતી. પરંતુ કોઈ અરજી કરે છે કે આ વ્યક્તિએ અપ્રમાણસર મિલકતો બહુ જ ભ્રષ્ટાચાર કરી અને બનાવી દીધી છે, એના વિરુદ્ધ તપાસ થવી જરૂરી છે, તો એના માટે વર્ગ 1 અને ઉપરી અધિકારી હોય તો એ સરકારશ્રીની મંજૂરી માગવી પડે છે. એની પાછળ પણ એક કારણ રહેલું છે. કોઈ પણ કાયદામાં અમલીકરણ કરતા અધિકારીઓ એમને શુદ્ધ બુદ્ધિથી કામ કરતા હોય છે, સરકાર વતી કામ કરતા હોય છે, ત્યારે એ કામ કરવા માટે એને શુદ્ધ બુદ્ધિથી કામના રક્ષણ આપવામાં આવેલા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ જો આવી અરજીઓ ખોટી અત્યારે જેમ આરટીઆઈ એક્ટિવિસ્ટો કેટલાક તોડબાજ બની ગયા છે, તો એવી રીતે ખોટી અરજી કર્યા કરે તો કોઈ પણ અધિકારીને શોષાવવું પડે અને એ અરજી પરત્વે એટલી લાંબી કાર્યવાહી ચાલે કે એ વ્યક્તિને તો જાણે વગર સજાએ સજા ભોગવતા હોય એવો એનો અનુભવ થાય. એટલે એને રક્ષણ આપતી આ એક જોગવાઈ કરેલ છે કે એક બેલેન્સ રાખ્યું છે કાયદાએ. ખોટી અરજીથી તપાસ પહેલા સરકારશ્રીની ધ્યાન દોરી, સરકારશ્રીની મંજૂરી મેળવી અને પછી જ વર્ગ 1 અને એબોવની અંદર કાર્યવાહી કરવામાં આવે છે. બાકી ટ્રેપ માટે કોઈની મંજૂરીની જરૂર નથી.